ભાજપ સરકાર શરમ કરો, આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તેરી છેલ્લી દિવાળી, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા લગાવી માજી સૈનિકોના સમર્થનમાં સામેલ થયેલ પોલીસ પરિવારો અને એલઆરડી કર્મચારી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી સરકાર સામે ઉગ્ર આંદોલન તૈયાર જાણે કરી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજ રોજ માજી સૈનિકો દ્વારા ચાલી રહેલ આંદોલન ઉગ્ર સ્વરૂપ જોવા મળેલ અને એક તરફ રેપિડ એક્શન ફોર્સ અને બીજી તરફ માજી સૈનિકો, પોલીસ પરિવાર અને એલઆરડીના કર્મચારીઓ આમને સામને આવી જતા માજી સૈનિકના પ્રમુખ દ્વારા આંદોલનની ગરિમા જળવાઈ રહે તેવા પ્રયાસ કરતા નજરે આવ્યા અને સામે ઉભેલા પોલીસ જવાનો આપણા ભાઈ છે અને આપણે સરકાર સામે આપણી માગણીઓ જ્યાં સુધી સ્વીકાર ના થાય ત્યાં સુધી આંદોલન ગાંધી ચીધિયા માર્ગે અવિરત બનાવેલો રાખવાનું છે તેમ જણાવી કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે આપણી ગરિમા છે અને તેને બનાવી રાખવાના પ્રયાસો માજી સૈનિકો દ્વારા કરવામાં આવેલ હતા. ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવાનું નથી અને આવતીકાલે પૂર્વ માજી સૈનિકોના પરિવારના સભ્યો પણ સમર્થનમાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવાની મનોમંથન સાથે દરેક માજી સૈનિકોની માગણીઓ સ્વીકારવામાં આવે તે હેતુથી સરકાર પાસે સામે ગયેલા પણ તેમને કોઈ યોગ્ય નિર્ણય ન મળતા આખરે આવતીકાલે અતિ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી સાથે સરકારશ્રી તરફથી ફરજ દરમિયાન જે કોઈ માજી સૈનિકોને જે મેડલો મળેલા છે તે મેડલો રાજ્યપાલને સુપરત કરવામાં આવશે તેમ જણાવેલ છે. પૂર્વ માજી સૈનિકોના સમર્થનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાંથી શ્રી રાજ શેખાવત સાહેબ પણ આજરોજ ઉપસ્થિત રહી એક માજી સૈનિક તરીકે તેમણે પોતે પણ ગુજરાતની આખી કરણી સેના માજી સૈનિકોના સમર્થનમાં છે તેમ જણાવ્યું હતું અને પોલીસ પરિવારો તથા એલઆરડીના કર્મચારીઓ પણ હવે ન્યાય ન મળે ત્યાં સુધી સમર્થનમાં જોડાયેલા રહેશે. બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર. ક્યાંથી આવો છો અને શું તમારી માંગ છે? અમારી રહેમરાઈ નોકરી બાબતની માંગ છે. આજે 2008 2011ના રોજ મારા ભાઈ મોટાનું ખૂન થયેલું. પ્રોટેક્શનમાં વીએલ સોલંકીના ત્યાં બેસાડવામાં આવેલા. એમનું ખૂન થયું. જ્યારે બંદૂકવાળા જે પ્રોટેક્શનમાં હતા એ પોલીસવાળા ભાઈ ભાગી ગયા. મારા ભાઈનું ખૂન થયું. અમે ચોપડા માગીએ છીએ. ચોપડા બી નહીં બતાવતી પોલીસ. અમને કોઈ ન્યાય આપવા નથી. અમારી એફઆરઆઈ બી નથી ફાડતી. અમને ધમકાવી દડાવીને ભગાડી નાખશે. અને અમને આજ સુધી 2011થી તે આજ સુધી 22 થઈ ત્યાં સુધી અમને કોઈ ન્યાય આપવા તૈયાર નથી. કોઈ પોલીસનો અમને સપોર્ટ નથી. એટલે તમારા ભાઈ જે એક નોકરી ફરજ દરમિયાન શહીદ થઈ ગયા છે, મારી નાખવામાં આવ્યા હતા ત્યાં આગળ. મારી નાખવામાં આવ્યા એટલે હુમલો થયો. હા, વીએલ સોલંકીના ત્યાં પ્રોટેક્શનમાં બેસાડવામાં આવ્યા હતા. એ વીએલ સોલંકીને મારવાની જગ્યાએ મારા ભાઈને કઈ રીતના માર્યો? વીએલ સોલંકી કેમ ના માર્યો? તો વીએલ સોલંકીને દેખાવું જોઈએ ને ભાઈ કે આ છોકરાને માર્યો એને દેખાયા હોય ને. આજુબાજુવાળી પબ્લિક કોઈ નથી બદલી. જ્યારે સરકારે અમારી વ્યથા સાંભળીને એવું કહી દીધું કે તમારાથી થાય એ કરી લ્યો, ત્યારે અમે માજી સૈનિકોનો આશરો લીધો છે કે જે મેન છે અત્યારે કે જે આટલી લડતું કરે છે અને જેમ સૈનિકો ફોજી છે એ જ રીતના પોલીસ પરિવાર છે ને એ ફોજી જ છે. કેમ કે એ લોકો સરહદે લડે છે અને પોલીસ પરિવાર છે ને એ લોકો તાલુકા, શાળા, તાલુકા અને જિલ્લા અને શહેરમાં લડે છે. કાંઈ પણ છે તો એ આટા ફેરા કરે છે ને ત્યારે બધા તમે શાંતિથી સૂવો છો. અને જ્યારે એ ગુજરી છે એને 5 વર્ષ થઈ જ ને તો 4 લાખ રૂપિયાની સરકાર આપે છે અને 5 વર્ષ થઈ જાય તો એ લોકોને 8 લાખ આપે. હવે 8 લાખ રૂપિયામાં મારા છોકરાને કેમ પૂરું કરવું? 5/7/2011માં જ્યારે એણે વારસાગત નોકરીનો જે ઠરાવ છે એ ગેરમાન્યતાથી બંધ કર્યો છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે એ ગેરમાન્યતાથી બંધાયેલો ઠરાવ એ રદ કરો. અમારી એક જ માંગ છે, વારસાગત ઘરવાળી છે, ભાઈ છે કે દીકરો છે, બધાને એક નોકરી મળે તો એક આશરો થઈ જાય. સરકારે પેન્શન કાલે શરૂ કર્યું તો આજે 10-15 વર્ષથી જે લોકો પાસે પેન્શન નથી, વારસાગત નોકરી નથી અને છોકરા 5 વર્ષના 7 વર્ષના એની માં એને કેમ પૂરા કરે? સરકારને કયો. ભાઈ આપ ક્યાંથી આવો છો અને તમારા શું વિચાર છે કે જે સરકાર સુધી પહોંચવા જોઈએ? હું પંચમહાલ જિલ્લો ગોધરાથી આવું છું.
રહેબરાઈ નોકરી જે સરકારશ્રીએ એક વખત ચાલુ કરેલી હતી, એ સરકારશ્રીએ ગુજરાત મહામંડળ અને ફેડરેશનની કોઈપણ લેખિત મંજૂરી વગર આ ઠરાવ પાસ કરીને એમને પોતાની ખીચડી પકાવવા માટે આ ઠરાવ પાસ કરીને અમારે બધાની સાથે અન્યાય કર્યો છે. તો ગુજરાત ગવર્મેન્ટને અમારે હજી બી કહેવું છે, ચેતવણી આપીએ છીએ કે હજી પણ અમને નહીં ન્યાય આપવામાં આવે તો અમે હજી પણ ઉગ્ર આંદોલનમાં રહીશું. જ્યારે અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમને પોલીસ ધમકાવે છે, ડરાવે છે, બરાબર છે. શું ધમકાવે ડરાવે છે? તો શું ધમકાવે ડરાવવામાં આવે? તમને ક્યાં આગળ એવો અનુભવ થયો? અમે ચૌધરી સાહેબ કે ચૌહાણ સાહેબ ચૌધરી સાહેબ જ્યારે આવીએ ત્યારે અમને ઉપાડી લે છે ત્યાંથી, અમને તાલીમ કેન્દ્રમાં લઈ ગયા, અમને ત્યાંથી પછી SRP ક્વાર્ટરમાં લઈ ગયા અને ખોટી રીતે બીકે બતાવે, તમે આમ કરશો તમારી ઉપર અમે કેસ નાખતું, તમારા ગાંધીનગરના ધક્કા થાય, તમારું કેરિયર ખરાબ થશે, આમ તેમ. અને અમને ન્યાને 2-3 કલાક પોલીસ સ્ટેશનમાં દબાવી દે છે. અમને અમારો અવાજ સભા સુધી પહોંચવા નથી દેતી. ત્યારે તમારી સાથે આ ઘટના થઈ? આપણે કેટલી 25 તારીખે આવ્યા હતા ત્યારે 25 નવે અમે આવ્યા હતા ત્યારે એવું કર્યું છે. અને માજી સૈનિકની આરે અમે ત્યાં સુધી છે જ્યાં સુધી એનો મુદ્દો પૂરો નહીં થાય, એ અમારી સાથે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમારો મુદ્દો પૂરો નહીં થાય. डिसिप्लिन में रहो, ये सब अपने भाई है, इनको भी पता है प्रॉब्लम इन्हीं के काम. हेलो हेलो हेलो, अरे आप लोग ये बंदे कौन है કે એમની સરકાર અહીંયા ગુજરાતની સરકાર છે એ અમારું સાંભળતી નથી, તો હવે અમારે એમાં જન્મદિવસ કેવી રીતે મનાવો? મને લાગે છે ખાલી ને ખાલી આ તમે જે એવું કહો છો કે આર્મી એક અમારો પરિવાર છે, પોલીસ એક અમારો પરિવાર છે, તો પરિવારની ભાવના તો રાખો. પરિવારના જે પ્રશ્નો છે, આપણે એક ઘરમાં પરિવાર હોય તો બાળકો હોય એના જે પણ પ્રશ્નો હોય એને સાંભળી છે, એને કંઈ જે સવલત જોતી હોય એ આપણે આપીએ છીએ. તો આજે અમે તમારી પાસે માંગીએ છીએ, તમે સરકાર છો તો તમે અમારી જે પ્રશ્નો છે એમને વાચા આપો. બાકી પ્રશ્નોનું નિરાકરણ કરવું જ નથી અને ખાલી અમને લલીપોપ જ આપવા છે, તો આ કેવી રીતે અમે પ્રધાનમંત્રીનો જન્મદિવસ મનાવીએ? ખાસ કરીને જોવા જઈએ તો આજે દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે, ત્યારે વડાપ્રધાનશ્રી અવારનવાર આપણે એમના ભાષણોની અંદર સાંભળેલું છે કે દેશની ફૌજ એ અમારો એક પરિવાર છે. આજે અમારા જે પડતર માંગણીઓને લઈને અમે સામેથી આજે ગયેલા કે 5 દિવસ થઈ ગયા, અમારા માજી પૂર્વ સૈનિક ઓર વીર નારીઓ અહીં બેઠા છે. તો આજે આઈજી અભય ચુડાસમા સાહેબ હારે હતા અને અમે સાથે મળવા ગયેલા, પરંતુ જેવી રીતે એમને અમારી સાથે વાર્તાલાપ કરી અને અમે માંગણીઓ કરી કે અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું સોલ્યુશન થાય એવું કંઈક અમને લેખિતમાં આપો, અથવા તો પરિપત્ર આપો, અથવા પત્રો લેખિતમાં આપો. પણ એ સંપૂર્ણ અમારી જે માંગ છે એ સ્વીકાર કરવામાં ના આવી કે આવું નહીં, તમારા મુદ્દાનું સોલ્યુશન લાવશું એવું કીધું. તો એવું તો અગાઉ પણ કીધેલું હતું, ભૂતકાળમાં આ જ રીતે અમને કીધું, એટલે અમને હવે વિશ્વાસ નથી આવતો. એટલે અમારું આંદોલન આ જ રીતે યથાવત રહેશે. કાલે અમે સવારે મેડલ પરત કરવા રાજ્યપાલશ્રીને જવાના છીએ. અમારે હવે અમારા જે સર્વિસ દરમિયાન જે આર્મી મેડલ આપેલા છે, અમારે મેડલની કોઈ જરૂરિયાત નથી, અમે મેડલ પરત કરીશું. અને હવે અમે આગળના જે પણ નિર્ણય 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ લેશું કેવી રીતે કરશે. આ આંદોલનની અંદર જે માજી સૈનિકો ફરજ પર છે એ લોકો પણ હવે આંદોલનની અંદર સમર્થન કરવા આવી રહ્યા છે એવું? બિલકુલ જે ઓન સર્વિસમાં આંદોલનમાં અત્યારે માજી સૈનિકો છે એ પોતે કદાચ ના આવી શકે, પણ એમના પરિવાર અહીંયા મોકલે છે. અને આ તમે વિશાળ જનમેદની જોઈ રહ્યા છો, કાલે આનાથી પણ વિશાળ જનમેદની હશે. આના સિવાય અત્યારે જે LRDO બહેનો છે, છોકરીઓ છે, એ પણ અમારા સમર્થનમાં આવ્યા છે ને અહીંયા આવી અને એ પોતે સેફ અહીંયા સમજે છે ને એ પોતાની માંગો અહીંયાથી એ સરકારને રજૂઆત કરે છે. એના સિવાય પોલીસ પરિવાર, જે પોલીસ સાથે અમારું ઘર્ષણ થયું હતું અને અમે અમારા એક ભાઈને ખોયા છે, એવા પોલીસ પરિવાર પણ અહીંયા છે, પણ એને પણ અમે સાચવા છે. આ અમારી મહાનતા કહેવાય, આ અમારી ગરિમા સમજો કે એક પોલીસ પરિવારને અમે સાચવા છે. એ પણ અહીંયા અમારી સાથે સેફ પોતાને સમજે છે અને પોતે પોતાના પ્રશ્નો અહીંયાથી એ પણ રજૂઆત કરે છે. એટલે આ તમે સમજો કે આ માજી સૈનિકોમાં મનમાં કેટલા આ દેશ પ્રત્યે પ્રેમ છે, આમ જનતા પ્રત્યે પ્રેમ છે. પણ આ આમ જનતાને પણ અમારા પ્રત્યે પ્રેમ હોય તો હું આમ જનતાને એટલે હવે સવિશેષ વિનંતી કરું છું કે આ માજી સૈનિકોને તમારી ખાસ જરૂર છે, અહીંયા અમારા સમર્થનમાં આવો.
અને તમામે તમામ અમારા સમર્થનમાં આવેદનપત્ર આપો, લેખિત આપો, અને જે તમારે બંધ પાડવાનું થાય તો અમારા સમર્થનમાં પાડો. કેમ કે છેલ્લા 5 દિવસ થયા તમામ માજી સૈનિકો અને પૂર્વ વીર નારીઓ અહીંયા બેઠા છે, પણ એના પ્રશ્નોનું નિરાકરણ આ સરકાર કરતી નથી. જવાન તમારી રાહ જોઈને બેઠેલા હતા, જેને તમે લાઈ થયા હતા કે હું પણ સમર્થનમાં આવ્યો છું, તો આજે તમે આ જવાનોથી શું કહેવા માંગો છો? આ દુર્ભાગ્ય છે આપણા ગુજરાતનું અને ભારત દેશનું કે આજે માજી સૈનિકોને આંદોલન કરવું પડે છે એમની જાયજ માંગો માટે. જ્યારે આંદોલન શરૂ થયું અને જ્યારે આપણા એક માજી સૈનિક શહીદ થયા એ દિવસે હું લાઈવ આવ્યો હતો. મેં મેસેજ મોકલ્યો હતો કે ભાઈ હવે અતિ થઈ, પધારો અને આપણે ન્યાયને દીકરે મેળવીએ. પછી એના પછી હું અહીંયા નહોતો, આઉટ ઓફ સ્ટેશન હતો. હું સવારે આવીને મળ્યો છું, નિમાવતજી એમના અધ્યક્ષ એમને મળ્યું છું, બધાને મળીને ગયું છું અને મારું સમર્થન એ દિવસથી મેં જાહેર કરી દીધું છે. આજે હું આવ્યો એટલે સીધો અહીંયા આવ્યો, કારણ કે આજે માંગો છે જાયજ માંગો છે. માજી સૈનિક આજે સરકાર જોડે જે માંગો માંગી રહી છે એ જાયજ માંગો છે, એમને માનવામાં વાંધો શું છે? અને આ માજી સૈનિકો જે દેશની રક્ષા કરીને આવ્યા છે, આપણા ગુજરાતની આ ધરોહર છે, આપણા આ અનમોલ રતન છે, એમની માંગ સરકાર નથી માનતી. એ દુઃખની વાત છે. હું તો એક જ વસ્તુ કહેવા માંગુ છું તમામ માજી સૈનિકોને કે આ રાજનીતિક પાર્ટીઓ બીવે છે તો માત્ર વોટની મારથી બીવે છે. એટલે જો ન્યાય અધિકાર ના આપે તો આપણે વોટની માર મારી દેવાની સાહેબ, સીધી વાત. આટલા લાખો માજી સૈનિક એમના પરિવાર છે સાહેબ, સીધોનો સીધો આપણે બહિષ્કાર કરવાનું. રાજનીતિક પાર્ટી જે ન્યાય ના આપતી હોય, અત્યારે સરકારમાં રાજનીતિક પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, એમને લાખો વોટ નથી જોઈતા તો ન્યાય ના આપતા, અધિકાર ના આપતા, અમે તમને વોટ નહીં આપવા દઈએ. અને હું પોતે એક માજી સૈનિક છું સાહેબ, અને કરણી સેના સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે આ માજી સૈનિકના સંગઠનને. અને નિમાવત સાહેબને હું સેલ્યુટ કરું છું કે બહુ સરસ રીતે આ આંદોલનને આગળ લઈ જઈ રહ્યા છે. હું એમને એક જ વસ્તુ કહેવા માગું છું કે નિમાવત સાહેબ, આ કરણી સેના પરિવાર ગુજરાતના ગામડે ગામડે છે અને આજે ન્યાય મળશે. મા કરીને અમને આશીર્વાદ છે. જો ભવિષ્યમાં આવું કંઈ જરૂરત પડે તો આપ અમને યાદ કરજો. આપણે બહુ સરસ મજાનું એક આયોજન કરીશું અને આંદોલન એવું કરીશું કે એક જ દિવસ આપણે ન્યાય આપણે મેળવીને રહીશું. એટલે આપના માધ્યમથી મારે સરકાર સુધી વાત પહોંચાડવી છે કે આ માજી સૈનિકો તમારા પરિવારના સદસ્ય છે, એમને તમે ન્યાયનો અધિકાર આપો. નમસ્કાર, આઝાદ મીડિયા